सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। આપણા સૌના આજે સદભાગ્ય છે કે સૌથી મોટી ઉંમરના શ્રોતા આજે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રવચન ઉદ્ઘાટન કરશે. બાની ઉંમર 94 વર્ષ છે. ભગુભાઈ બરાબર? 94 વર્ષની ઉંમરે કોઈ શ્રોતા બનીને આવે એ આપણું બહુ મોટું સદભાગ્ય કહેવાય. કદાચ મારા જીવન પણ આ પહેલો પ્રસંગ છે કે આટલા મોટા વડીલ શ્રોતા, એટલે આપણા પર બાના આશીર્વાદ આપણને સૌને મળે એવી પ્રાર્થના સાથે બાને કહું છું કે બા તમે આવો, બટન દબાવો. આરોગ્યમ સંપદા દીપમ જ્યોતિર્નમસ્તુતે દીપ જ્યોતિર્નમરમ બ્રહ્મ દીપ જ્યોતિર્ન જનાર્દન દીપ જ્યોતિર્હરતુ પ્રાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે. ચલો વાહ, હરિઓમ હરિઓમ. હા, લઈ જાઓ એમને. સંગાનંદજીની બાજુમાં બેસાડો ભાઈ. પ્રારંભિક થોડીક વાત સમજી લેવાની છે, પણ એ ફરતી એકવાર ષણનો મિત્ર શાંતિપાઠ બોલાશે અને ત્યારબાદ છઠ્ઠા અધ્યાયના 5મા મંત્રથી આપણે શુભારંભ કરીશું. અધ્યાય 6 મંત્ર 5 થોડી પૂર્વ ભૂમિકા આવી જાય અને ત્યારબાદ આપણે આ ધ્યાન યોગ જેની આખા જગતમાં ચર્ચા છે. અને તમને તો ખબર છે કે નરેન્દ્રભાઈ મોદીની હેસિયત કૃપાથી જ આખા વિશ્વમાં યોગા દિવસ નક્કી કર્યો છે આપણે, અને એ આ ધ્યાન યોગ, અને એના પર આપણે આજે ચર્ચા કરવાના છે. બને ત્યાં સુધી મુખ્ય વસ્તુ હું લઈ લઈશ જે તમારી બેઝિક કામની હોય તે, અને ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ પ્રસ્થાન કરીશું. આજે કદાચ સમય કરતાં 5-10 મિનિટ વધારે થાય તો શાંતિથી બેસી રહેજો. તો ષણનો મિત્ર. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ્ ગીતા, એનું જ્ઞાન, એની ખુમારી, એની ખુદદારી, એનું આજે હું તમને દર્શન કરાવવાનો. આ ગ્રંથ કેમ એવો નીકળ્યો કે આખા જગતના કોઈ પણ દેશમાં માત્ર એક જ દેશને વાત કરતા, કોઈ દેશ એવો નથી કે જ્યાં ભગવદ્ ગીતાનું ભાષાંતર એ લોકોના દેશની ભાષામાં ન થયું હોય. અનંત ભાષાઓમાં જેના ભાષાંતરો થયા, અનેક વિદ્વાનોએ
જેની મહત્તાના ગુણગાન ગાયા. એવું કેમ બન્યું? એવું એટલા માટે બન્યું કે આ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ નીકળ્યો જેણે એમ કહ્યું, તારો તરાપો તું જ થા, તારો બેલી તું થા, તારો તારણહાર તું થા, એ તારો ગુરુ તું થા. ક્યાંય કોઈ સાહિત્યમાં આવી વાત, આવો સંદેશ આપવામાં આવેલો નથી બહુ સ્પષ્ટ રીતે. જેને જેને એવું લાગતું હોય કે હું મૂંઝવણમાં છું, શંકા છે, સંદેહ છે, ઉત્તરો જડતા નથી. જે કોઈ વ્યક્તિને એવું લાગતું હોય ને એને લીધે એને એવું લાગતું હોય હું બંધનમાં છું, બંધનમાં છું, બંધનમાં છું, તો ગીતાનો પ્રશ્ન છે, બંધન છે ક્યાં? તમારી ભીતર. જો બંધન બહાર હોત તો એવા શસ્ત્રો નીકળ્યા છે એનો સંહાર થઈ શક્યો હોત, પણ બહાર નથી બંધન, બંધન ભીતર છે. અને જો બંધન ભીતર છે તો એને અનુભવનારો શિષ્ય પણ ભીતર છે. અને જો શિષ્ય ભીતર હોય તો યાદ રાખજો, બહારનો ગુરુ એ શિષ્યનું બંધન કાપી શકે નહીં. એટલા માટે ગીતાએ કહ્યું કે તારો ગુરુ તું જ થા, શિષ્ય પણ તારી ભીતર અને ગુરુ પણ તારી ભીતર છે. ગુરુ થા તારું તું જ, નથી કઈ બીજું ભજવા, બાહ્ય સુરતને ટાળ, વાળ અંતરમાં સજવા. કોઈ ગ્રંથે આવી વાત કરી નથી. અને આ જે વાત કરી મેં એનું સંસ્કૃત ભાષામાં મૂળ રૂપ કયું? ઉદ્ધરેદાત્મનાત્માનમ, હમણાં શ્લોક ગવાયો, નાત્માનમ અવસાદયેત. ઉદ્ધરેત આત્મના આત્માનમ, તું તારા આત્મા દ્વારા તારો ઉદ્ધાર કર. નાત્માનમ અવસાદયેત, ન આત્માનમ અવસાદયેત. તારા આત્માનું તું હનન કરીશ નહીં. આત્મૈવ યાત્મનો બંધુ, એટલે તારો આત્મા જ તારો મિત્ર છે. અને યાદ રાખજો, મિત્ર બહાર ના હોય, લાગણીથી, સ્નેહથી મિત્ર આપણી ભીતર હોય. કંઈક ભ્રાંતિમાં સમજી બેઠા છીએ કે મિત્ર બહાર છે. મિત્ર ક્યાં છે? અંદર. જો મિત્ર અંદર હોય, શત્રુ પણ અંદર હોય. ઓ મહાન સંદેશા. આત્મૈવ રિપુરાત્મા. અત્રે સંસ્કૃત ભાષાનો અભ્યાસ ન હોય એટલે સમજવામાં થોડીક વાર લાગે, પરંતુ આત્મા નો અર્થ અહીંયા સતચિત આનંદ સ્વરૂપ આત્મા લેવાનો નથી. આત્મા એટલે શરીર પણ કહેવાય, આત્મા એટલે સચ્ચિદાનંદ પણ કહેવાય, આત્મા એટલે જીવાત્મા પણ કહેવાય, અને આત્માનો એક પર્યાય શબ્દ છે મન. મન માટે પણ આત્મા શબ્દ વપરાય છે. અર્થાત આત્માનો અર્થ મન લેવાનો છે આ મંત્રની અંદર. એટલે આત્મા એટલે મન એવો અર્થ લઈએ તો આત્મના એટલે વિવેકી મનથી. વિવેકી એટલે which has power of discrimination to know real and unreal.
વિવેક એટલે શું? નિત્યા નિત્ય વસ્તુ વિવેક. એક હોય નિત્ય અને બીજું હોય અનિત્ય. આત્મા સિવાય બધું જ અનિત્ય છે, આત્મા એક જ નિત્ય છે. એટલે એવો વિવેક જેની પાસે હોય કે આત્મા સિવાય બધું વિનાશી છે ને આત્મા એક જ અવિનાશી છે, આત્મા સિવાય બધું મરણશીલ છે અને આત્મા એક જ અમર છે, આવી સમજ જેની પાસે હોય એને વિવેકી પુરુષ કહેવામાં આવે. એટલે અહીંયા પ્રશ્ન છે આત્મના, એટલે વિવેકી મન દ્વારા, સાંભળજો, આત્માનમ એટલે અવિવેકી મનનો ઉદ્ધાર કરો. કારણ કે જે ઓવરથ લે કે આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરો, તો હું છે ને બીજાના ખભા ઉપર બેસી શકું, પણ હું મારા ખભા ઉપર કેવી રીતે બેસી શકું? એ શક્ય જ નથી. એટલે અર્થ લેવાનો છે વિવેકી મન દ્વારા અવિવેકી મનનો ઉદ્ધાર કરો. અવિવેકી મન એટલે વિષયોમાં આસક્ત હોય તેવું મન. અવિવેકી મન એટલે વાસના કામનાથી સભર મન. અવિવેકી મન એટલે જે બહિર્મુખી થઈ ચૂક્યું છે, જગતના નામ અને આકાર પાછળ ભ્રમિત થયા કરે છે, એવું અવિવેકી મન. એટલે એવું કહ્યું કે એવા મનનો ઉદ્ધાર પેલા વિવેકી મનથી કરો. એટલે વિવેકી મનથી અવિવેકી મનનો ઉદ્ધાર કરો એવું સમજાવવા માટે કહ્યું કે આત્મના એટલે વિવેકી મનથી આત્માનમ અવિવેકી મનનો ઉદ્ધાર કરો. આત્માનમ ન અવસાદયે, અવિવેકી મનને અધોગતિમાં ના જવા દેશો, સદગતિ તરફ લઈ જાઓ. પણ કોણ લઈ જાય? તો તું જ લઈ જાય. કેમ? મન તારું છે, બીજો કોઈ મદદ નહીં કરી શકે. ત્યારે જગતના તમામ ધર્મોમાં કમ ટુ મી, આઈ કેન ગીવ યુ લિબરેશન, આના જેવી મહાન ભ્રાંતિ કોઈ. મેં ધર્મનું નામ દીધા વગર વાત કરી. કમ ટુ મી, આઈ કેન ગીવ યુ લિબરેશન. તમને મુક્તિ કોઈ અપાઈ શકે નહીં અને તમારાથી બીજો માણસ તો અપાઈ શકશે જ નહીં. ભગવદ્ ગીતાનો આવો મોટો સંદેશ છે. આત્માનમ ન અવસાદયે એટલે અવિવેકી મનને અધોગતિમાં ન લઈ જાઓ. કારણ કે આત્મા એવ આત્મનઃ બંધુઃ, વિવેકી મન જ અવિવેકી મન છે એનું મિત્ર છે. આત્મા એવ આત્માનઃ બંધુઃ અને પછી આગળ કહ્યું આત્મા એવ આત્મન રિપુ. તમારું અવિવેકી મન તમારું શત્રુ છે અને તમારું વિવેકી મન એ તમારું મિત્ર છે. હવે મદદ કોની લેવી એ તમારા ઉપર છે. નવ ફ્રી ટ્રાન્સલેશન. વિવેકી મનથી અવિવેકી મનનો ઉદ્ધાર કરો. અવિવેકી મનને અધોગતિમાં ન લઈ જાઓ. વિવેકી મન જ અવિવેકી મનનું મિત્ર છે અને અવિવેકી મન જ વિવેકી મન કે જીવાત્મા માટે શત્રુ છે. આ ભાષાંતર સમજ્યા બાદ, જોયા બાદ હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ. અવાજ નહીં, કોઈ વાત કરે બંધ કરવાનું. હા આ કશું બાને રહેવા દો. હા શ્લોક હવે બાકી છે ગાવાનો. હે ગાવાનો બાકી શ્લોક બાકી, વાંધો નહીં. આ મંત્ર નું એક ફરી ઉચ્ચારણ કરીએ.
અને ત્યારબાદ હવે આપણે આગળ જઈશું. ભાષાંતર મેં તમને કહી દીધું. બોલો. ॐ श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। પહેલા ભાષાંતર સમજ્યા આપણે. શ્લોક ગવાયો. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદે. ભાષાંતરો આંગલ ભાષામાં એવા થયા: લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. તું તારો ઉદ્ધાર કર. એ હું મારો ઉદ્ધાર કેવી રીતે કરી શકું? હું મને તો ઉચકી ન શકું ને બીજાને મારા ખભે ઉપાડી શકું. પણ એ ભાષાંતરો એટલા માટે એવા થયા કે સંસ્કૃત ભાષાના પર્યાયો સમજાયા નહીં માટે. આપણે ત્યાં એક શબ્દ છે સંન્યાસી માટે, પરમહંસ. મેક્સ મુલર નામનો માણસ આવ્યો, એક મોટો ઇતિહાસકાર. એને ટ્રાન્સલેશન જ્યારે કર્યું સાધુનું, ત્યારે ડિવાઇન ગુસ. પરમ એટલે ડિવાઇન, હંસ એટલે ગુઝ. હવે એટલા ખોટા ખોટા બધા ભાષાંતરો થયા. એમાં એ લોકોનો વાંક નહીં, એ લોકોનું કોઈએ સમજાયું નહીં. માટે આપણે વાત કરી છે અહીં, જ્યારે એવું કહ્યું તું તારો ઉદ્ધાર કર, તું તારો ગુરુ થા, તું તારો બેદી થા, તું તારો તરાપો થા. કોઈ મદદ નહીં કરી શકે. તત્વાર્થમાં એવું સમજવાનું કે તારા વિવેકી મન, વિવેકી મન એટલે જેને સત અને અસતનો વિવેક હોય, નિત્ય અનિત્યનો વિવેક હોય, વિનાશી અવિનાશીનો વિવેક હોય, મૃત્યુવાન અને અમરતાનો વિવેક હોય, એવો વિવેકી પુરુષ કહેવાય. તો અહીંયા કહ્યું છે મનની વાત છે. આ વિવેકી આપણું મન જ હોય, મન સિવાય કોઈ વિવેકી ના હોય. તો અહીં કહ્યું વિવેકી મન જેનામાં સત અસતનો ભેદ પારખવાની કળા હોય, નિત્ય વસ્તુ વિવેક હોય, એવું જે હોય, એવું જેનું મન હોય, એ વિવેકી મન વાળો અંતર્મુખી કહેવાય. આપણા બધા બહિર્મુખી છે. વિવેક ન હોય તો આપણે બહિર્મુખી. જેની પાસે વિવેક હોય એ અંતર્મુખી હોય, એનું અંતઃકરણ શુદ્ધ હોય, વાસના મુક્ત હોય, વિષયોથી છૂટેલું હોય, વૈરાગી મન હોય, શાંત મન હોય, રાગ દ્વેષ મુક્ત અને શુદ્ધ મન હોય. આવા શુદ્ધ મન દ્વારા જે વાસનાગ્રસ્ત મન છે અવિવેકી, એનો તું ઉદ્ધાર કર. રાગ અને દ્વેષથી ભરેલું જે મન છે એનો તું ઉદ્ધાર કર. ન અવસાદયે. ટૂંકમાં અહીંયા મન સાંજનો વાર્તાલાપ છે ભગવદ્ ગીતામાં. તારું એક એવું મન છે જે વિવેકી છે, એ તારું મિત્ર છે, તારું હિતેચ્છુ છે, એને તું ગુરુ બનાય. અમે તો ફલાણા ફલાણા ઢૂકણા આમ તેમ એને ગુરુ માનીએ છે. મૃત્યુ સુધી તારો પત્તો નહીં ખાય. તારો પત્તો ખાય એવું તને લાગે તો તારા વિવેકી મનને તું ગુરુ બનાય.
અને વિવેકી મનને ગુરુ બનાય તો એ તને અધોગતિમાં નહીં લઈ જાય, નહીતર તું અધોગતિમાં જઈશ. ટૂંકમાં તારા અવિવેકી મન છે, વિષયમાં આસક્ત મન છે, જેને બંધન અનુભવાય છે, એ બંધન અનુભવાતા મનને તું બચાવી લે. તારા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. તારા જ હાથમાં છે તારો ઉદ્ધાર. અવિવેકી મન જ તારો શત્રુ છે ને વિવેકી મન જ તારો મિત્ર છે. અવિવેકી મન છે ને એ તારી પાસે સકામ કર્મો કરાવશે અને સકામ કર્મો દ્વારા તને કર્મના ફળ રૂપે ખાડામાં નાખશે, અધોગતિમાં લઈ જશે. માટે તું એને બચાવી લે. માટે તું તારા અવિવેકી મન છે એને તારણહાર માની અને એને ગુરુ બનાવી લે, તારો મિત્ર છે. સ્વામીજી, આ જે આજુબાજુ દેખાય છે, ઝાડ છે, પાન છે, પશુ છે, પંખી છે, ભૂચર છે, ખેચર છે, જળચર છે, એ છે આ જગત કહેવાય, એટલે સંસાર કહેવાય. પણ ખરેખર સંસાર એટલે શું? જો તમને સંસારના કોઈ પદાર્થની વાસના કે કામના નહીં હોય, કોઈ પણ નામ અને આકારને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નહીં હોય, તો તારા માટે સંસાર નથી. સંસાર એટલે શું? વાસના એવ સંસાર, એવું ઉપનિષદોએ કહ્યું. તો પછી બંધનમાંથી છૂટવાની એ વાત છે, મોક્ષની વાત છે, એ શું? વાસના પ્રક્ષયો મોક્ષ, વાસનાનો નાશ કર, મોક્ષ છે, મુક્તિ છે. જો કોઈ પણ પદાર્થને મેળવવાની કામના નહીં હોય, વાસના જ નહીં હોય, તો તમે એ તરફ દોડવાના જ નહીં. કારણ કે રાગ નથી, અને રાગ નથી તો દ્વેષ નથી, અને રાગ દ્વેષ બંને નથી તો દોડ બંધ છે. તો તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત છો. શબ્દો નાના છે. મેં કહું તું તારો એટલે ગુરુ તારી અંદર, શિષ્ય તારી અંદર છે, પણ એવું તમને સમજામણ કહું જોઈએ એ જુદી વાત છે. પણ ગુરુ તો તમારી ભીતર બેઠો છે, અને એ અવિવેકી મન જે તમારું શત્રુ છે એનું રૂપાંતર તમારે જ કરવાનું છે મિત્રમાં. મનને સમજાવી સમજાવી ફોસલાવી. નાનું બાળક હોય એને કેમ આપણે ધીરે ધીરે સમજાવીને ઉપદેશ આપીએ? એ પિતાશ્રી દાઢી બનાવી અને રેઝરે મૂક્યું, અને ફર્સ્ટ ફ્લોર પર એક બાળક છે નાનકડું, અને બાપા દાઢી બાડી કરીને મોઢું ધોઈને જતા રહ્યા. અસ્ત્રો ત્યાં પડ્યા, અને પેલું છોકરું નાનું દોડતું એની પાસે જાય. એની માએ જોયું કે આ રેઝર લેવા જાય છે, હમણાં હાથ કાપી નાખે છે. પણ જો તમે બૂમાબૂમ કરો, એ મૂકી દે, લોહી નીકળશે, પડી જઈશ, વાગશે, એ ધમાલ કરવા જાવ ને તો બાળક વગાડી જ બેસે. એટલે આપણે કેવું ફોસલાઈને એને કહીએ છીએ, જો કેડબરી છે, લે કેડબરી આપું, ત્યાં જ બેસી રહે, હું ઉપર આવું છું. અને એક જે હાથમાં અસ્ત્રો છે એ હાથથી કેડબરી પકડવા જાય એટલે અસ્ત્રો પડી જાય. બાળકને ફોસલાઈને કામ લઈએ. એમ તમારું મન છે બાળક જેવું છે, એને ફોસલાઈ કરી અને કામ લેવું. હે મારા મન, તું અધોગતિમાં ના જા. એક વસ્તુ સમજો, આજે હું જે તમને વાત કરું છું ને, તમારે તમારું કલ્યાણ કરવું હશે તો મારું પ્રવચન તો બંધ થઈ જશે. પણ તમે જે સાંભળ્યું હશે ને, જો હવામાં ઉડી નહીં ગયું હોય, મારું સાંભળેલું તમે સંગ્રહી રાખ્યું હશે, તો એના માટે
શાંતિ પાઠમાં એક સુંદર વાક્ય આવે, શ્રુતમ મે ગોપાય. શ્રોતમ મે ગોપાય, એટલે મેં જે સાંભળેલું છે એ ભગવાન એ મારી પાસે જ રાખજે તું. એટલે અહીંથી ગયા પછી તમારે ઘેર કે સ્વામીજી આપણને આવું કહ્યું હતું, આવું કહ્યું હતું, આવું. હવે આપણે ચાલો ને પેલા આપણા અવિવેકી મનને સમજાવીએ. એટલે તમે આંખો બંધ કરીને, મારા મન તું વિષયમાં ના જઈશ, તું વાસનાગ્રસ્ત ના થઈશ, તું વિષયમાં આસક્ત થઈશ તો તું બહિર્મુખી થઈ જઈશ, અને બહિર્મુખી થઈશ તને મોક્ષ નહીં મળે. એ મારા મન, તું મને સાંભળ. તમારે વાતચીત કોની સાથે કરવાની? તમારા મન જોડે. તો તમારું મન છે ને અવિવેકી, એ તમારું શિષ્ય, તમે એના ગુરુ. એટલે એવું કહ્યું, તું તારો ગુરુ થા. હવે અવિવેકી મન છે એ આપણું શત્રુ અને વિવેકી મન આપણું મિત્ર છે. આપણને જ્યાં બંધન બંધન જેવું લાગે છે, કેમ લાગે છે ખબર છે? આપણે વિષયોમાં આસક્ત છીએ માટે. ભોગેચ્છા માત્રકમ બંધ, કોઈ પણ ભોગની ઈચ્છા કરવી ને એનું નામ બંધન છે. આ કહું, આ કહું, આ કહું, ખરાબ ન લગાડજો ભાઈ. એ રસના ભોગ માગે છે. રસના એટલે જીભ, તમારી ઇન્દ્રિય. કોઈ પણ ઇન્દ્રિય જ્યારે ભોગની ઈચ્છા કરશે ને ત્યારે બંધન પેદા થશે જ. કે આજે જે ભોગ માગ્યો ને મળી ગયો ને એ કાલે ન મળ્યો તો દુઃખ થવાનું. ઈચ્છા કરતા ઓછું મળ્યું તો મહાદુઃખ થવાનું. મળશે ખૂબ પણ એક પણ તું ભાવતી ના હોય તો દુઃખ થવાનું. ભોગેચ્છા માત્રકમ બંધ, કોઈ પણ ભોગની ઈચ્છા કરવી એને બંધન કહેવામાં આવે છે. તત્યાગો મોક્ષ ઉચ્ચતે. વાહ વાહ, મહોપનિષદે આવી બધી વાતો કરી. એ બધી ઈચ્છાઓનો ત્યાગ, મેં તે જીભની જ વાત કરી, પણ પાંચે પાંચ ઇન્દ્રિયોને આવું લાગુ પડે. આંખને રૂપ જોઈએ, કાનને મધુર સંગીત જોઈએ, જીભ છે એને સ્વાદ જોઈએ, ત્વચા છે એને આલિંગન અને સ્પર્શ જોઈએ. પણ બધી જ ઇન્દ્રિયોનો ભોગ છે ત્યાગ કરી દો, મુક્તિ તો અહીં જ છે. ત્યાગ કરીએ તો તમને મુક્તિનો સંદેશ આપશે કોણ? તમારું મન. સાંભળશે કોણ? તમારું મન. અવિવેકી મન સાંભળશે ને શુદ્ધ મન, વિવેકી મન છે એ ઉપદેશ આપશે. કાલથી એવું ના કહેતા કે આ સ્વામીજી બહુ સારું બોલ્યા હતા. મારું બોલાયેલું શ્રવણ કર્યા બાદ તમારી રૂમમાં જો એકાંતમાં બેસો અથવા પ્રાતઃકાલે પેલા આંકડા પર નર્મદા કિનારે બેસો, આંખો બંધ કરીને ટોક ટુ યોર સેલ્ફ. તમારે બીજા જોડે વાત કરવી. આ દુઃખનું કારણ આટલું જ છે. તમારે તમારા મન સાથે તો વાત કરવી જ નથી. એટલે હું શું કહેવા માંગુ છું? You have never given appointment to yourself. You have never given appointment to yourself that you can talk to yourself. પેલાને કહ્યું હતું આ બસ સ્ટેન્ડ પાસે ઉભો રહેજો, અને હું છે ને 5 વાગે ત્યાં આવી જઈશ. પેલા બગીચામાં મળજો, પેલા અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન કહેવાય ને એના ત્રીજા બાંકડે હું બેઠો હોઈશ, અને હું ટાઈમસર આવી જઈશ, તું ત્યાં રહેજે. આને એપોઇન્ટમેન્ટ આને આલી, પેલાને આલી. જો છે ને ભાઈ આપણે સોદો કરવો ને કોઈ બીજું સાંભળે નહીં, અને આપણે બેની જ વાત. હા, આ ભાવ કોઈને કહેવાનું નહીં, પણ તું આ જગ્યાએ મળશે. એટલે વેપારીએ ગ્રાહકને એપોઇન્ટમેન્ટ આલી, ડૉક્ટરે પેશન્ટને એપોઇન્ટમેન્ટ આપી, વકીલે એના અસીલને એપોઇન્ટમેન્ટ આપી. હું તમને પૂછું છું, તમે તમારા મનને એપોઇન્ટમેન્ટ આપી છે? નો સર. એટલે તમે ગુરુ શિષ્યના સંબંધમાં માનતા નથી. અને એવા લોકોને
મારે વાતો કરવાની છે બધી. You must teach yourself how your mind can become your disciple. આપણા મનને આપણે શિષ્ય બનાવવાનું. કોઈનું શિષ્ય નહીં બનવાનું, કોઈને ગુરુ નહીં થવા દેવાનું, આપણા મનને ગુરુ થવા દેવાનું. અને એવી અદ્ભુત વાત ગીતા ન કરી હોત તો આગળ જગતની ભાષામાં એના ભાષાંતરો ન થયા હોત. બંધાય વિષયાસક્તમ, વિષયોમાં આસક્ત થવું એ જ બંધન. મુક્ત્યૈ નિર્વિષયમ સ્મૃતમ, અને એ વિષયોની ભોગ વૃત્તિમાંથી મુક્ત થવું એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. કારણ કેવું કહેવાયું? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધનનું કારણ છે અને મન જ આપણને મોક્ષ અપાવે એમ છે. એટલે હવે મુદ્દા પર આપણે આવીએ કે વિવેકી મનથી અવિવેકી મનનો ઉદ્ધાર કરો. લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. તું તારો તરાપોતા, તું તારો ગુરુ થા, બીજું કોઈ ના હોય. હવે આવી વાત કોના માટે કરવામાં આવી? મન સાથે. આ બધી વાત મેં બેકગ્રાઉન્ડ એટલે તૈયાર કર્યું. એ મન દ્વારા જ આપણે ધ્યાન કરાવવાનું છે એ મનને, અને એ મનને જ ધ્યાન યોગ, જે આપણો 6થો અધ્યાય છે એ વિષય પર આવીએ છીએ ધીરે ધીરે. પણ મારે પૂર્વ ભૂમિકા તૈયાર કરવી પડે, માટે મેં તમને થોડીક વાત કરી. એટલે સ્વામીજી બંધન મનથી, હા, મોક્ષ એ પણ મનથી. અવિવેકી મન બંધન અનુભવે, શુદ્ધ વિવેકી મન મુક્તિ અનુભવે. બંધન અને મોક્ષ એટલે આ બંધન છે એ ખોટે ખોટું છે ડેફિનેટલી. તો બંધન જો ખોટું હોય તો મોક્ષ હોય એ ખોટું છે. તો અમે તો બધા મોક્ષ માટે પ્રયત્ન કરીએ. બંધન એ ભ્રાંતિ છે, મોક્ષ મહાભ્રાંતિ છે. તમે જંગલમાં ચાલતા હોય, પગમાં કાંટો વાગે અને હાથમાં સોય બોય ટાંકણી કંઈ ના હોય તો એક કાંટો કાઢવા માટે બીજો કાંટો તોડીને પેલા કાંટાથી પેલો કાંટો બહાર કાઢીએ. સાપ કે વીંછી કરડ્યો હોય ને ઝેર લાગ્યું હોય તો એ ઝેરને ઉતાર માટે બીજું પણ એક જાતનું ઝેર, જેને એન્ટીડોટ કહેવાય, આપવામાં આવે. ઝેરથી ઝેર નીકળે. મને આનંદી વાતનો છે, બધા ડોક્ટરો બેઠા છે. એન્ટીડોટ. મુંબઈમાં એક બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ છે, હેફકેન ઇન્સ્ટિટ્યૂટ, અને એ લોકો આ સાફ કરીને ઝેર નીકળે એના માટે બીજું ઝેર બનાવે અને એનાથી નીકળી જાય. એટલે કાંટાને કાઢવા માટે કાંટો જોઈએ, ઝેરને કાઢવા માટે ઝેર જોઈએ. એમ તમને જો ભ્રમ થઈ ગયો હોય કે હું બંધનમાં છું, તો એ ભ્રમને દૂર કરવા માટે બીજો મહાભ્રમ ઊભો કરવો પડે. એટલે શું સ્વામીજી? સમજાયું નહીં, સમજાવી દઈએ. મનોવિજ્ઞાનમાં આ ભ્રાંતિ અને ભ્રમ એવા કેટલાય રોગો થાય જાત જાતના. આ લોકોને કંઈક કંઈક ભ્રાંતિ થઈ જાય, હું આવો છું, આ છું, આ છું, આ છું. એક એવો રોગી હતો કે એને એવું થયું કે હું જીવતો ઘોડો ગળી ગયો છું. થોડી વાર શું થયું? એવો ઘોડો નથી કૂદે. પછી ભાઈ ઘોડો બોડો તારા પેટમાં ના હોય, પણ હવે એને ભ્રમ થઈ ગયો કે હું જીવતો ઘોડો ગળી ગયો છું. ઉપાય શું? બહુ ડૉક્ટરોને બતાવ્યું. આ ડૉક્ટરો માફ કરે મને, અને બધા બહુ ડૉક્ટરો બહુ ગોળીઓ આલી. અને જો એક વસ્તુ કહી દઉં, તમે કોઈ પણ કમ્પ્લેન લઈને કોઈ પણ ડૉક્ટર પાસે જશો ને તો તમે 4 દવા તો પહેલાં ખાતા હશો,
પણ પાંચમી ગોળી તો તમને આપશે આપશે ને આપશે. એ છઠ્ઠી ગોળી ના લે તો ડૉક્ટર છે ને પેલા બહુ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પણ થોડી વાર થાય પેલો દોડે છે અંદર, હું શું કરું ગોળો. પછી કોઈ કીધું કે લા ભાઈ આને છે ને ભ્રાંતિ થઈ ગઈ છે કે ગોળો ગળી ગયો છે. આ તમારી ડૉક્ટરોની દવાથી પત્તો નહીં ખાય. કન્સલ્ટ સમ સકાયટ્રિસ્ટ. સાયકોલોજિસ્ટ અને સકાયટ્રિસ્ટ એ બે વચ્ચે ભેદ હોય. સાયકોલોજિસ્ટ હોય એ બેસી બેસીને વાતો કરી કરીને અંદરની વસ્તુ બહાર કઢાવે અનકોન્શિયસ માઇન્ડમાંથી, પણ એ ડૉક્ટર ના હોય. સકાયટ્રિસ્ટ હોય એ પહેલાં MBBS થયેલો હોય અને પછી આ વિજ્ઞાન મનોવિજ્ઞાન ભણ્યો હોય. એટલે પેલા લોકો તો છોકરાને લઈને ગયા, ભાઈ અમારો છોકરો છે ને આવું બૂમો માર માર કરે છે કે હું ઘોડો કરી ગયો ઘોડો કરી ગયો. ઘડીમાં ઘોડો પૂંછડી એટલે આવે છે, ઘડીમાં ઘોડો દોડે છે ને કૂદા કૂદ કરે છે ને આ છોકરો ઊંચું નીચું થાય છે. તો કે પહેલાં તમારા છોકરાને પૂછો ઓપરેશન કરવા તૈયાર છે? જો ઘોડો છે સાચી વાત છે, પણ ઓપરેશન કરાવવા તૈયાર છે? અરે સાહેબ તમે કહેશો બધું જ તમે જે કહેશો કરીશ, મહેરબાની કરીને આ છોકરાને પેટમાંથી ઘોડો બહાર કાઢી આલો. તો ડૉક્ટરે ટાઈમ આપ્યો કે આ દિવસે આવજો અને આપણે ઓપરેશન કરીશું. પણ જો છે ને આ ઓપરેશન બહુ મેજર કહેવાય એટલે છે ને પેલી ઘેરની દવા આવે ને એવી આપવી પડે. એટલે શું કરવું પડે તો કે એનું એક શીશી હું ગાડીશું અમે અને પછી 2 કલાક બેભાન થશે. તો 2 નહીં કે 6 કલાક છો ને બેભાન રહે, પણ ઘોડો ગમે એમ કરીને બહાર કાઢી આલો. તારીખ નક્કી થઈ ગઈ, ઓપરેશનનો સમય નક્કી થઈ ગયો અને પેલા મા બાપ પેલા છોકરાને લઈ અને હોસ્પિટલમાં ગયા અને સકાયટ્રિસ્ટે એના 5-6 મિત્રોને તૈયાર કર્યા અને બધાને આપણે ઓપરેશન થિયેટરમાં બાંધે ને માસ્ક બાસ પહેરાય કરીને ટોપો પહેરાઈને તૈયાર એક આવી લાઇટો અને છોકરાને હુવાડવામાં આવ્યો. અને પછી એનેસ્થેસિયાવાળાને બોલાવીને કીધું કે 2 કલાક સુધી હુવાડ દો, ઘેરની દવા આપી દો. એટલે એ જૂના જમાનાની વાત છે, હવે તો એવું નથી. પણ આમ હુંગાડી મૂકે પછી બોલો તો 1 2 3 4 5 6 7 8 9 ગયા. 2 કલાક હોઈ ગયો શીશી ઉગાડી. એટલે હવે આ લોકો શું કર્યું, એક ઘોડાગાડી વાળાને કન્સલ્ટ કર્યો કે એટલે 2 કલાક માટે તો ઘોડો ભાડે હાલ, અમે નવડાઈ ધોડાઈને ચોખ્ખો કરી અને એક થિયેટરમાં મૂકવાનો. ભાડે ઘોડો લઈ આવ્યા અને થિયેટરમાં આમ ઊભા રાખ્યો અને બધા પેલા ખોટા ડૉક્ટરો બનેલા ને બુકાની પહેરીને એ બધા રાહ જુએ છે કે ઘેન ક્યારે ઉતરે. પછી 2 કલાક થયા અને ઓપરેશન થિયેટરમાં ઘોડો લાઈન રાખેલો હતો અને એ ઘોડો બિચારો ત્યાં ઊભેલો નવડાઈ દોડાઈને ચોખ્ખો કરીને રાખેલો. અને બસ બધા રાહ કે 10 મિનિટ, હવે 5 મિનિટ, હવે 4 મિનિટ અને પછી પેલે આંખો ખોલ આ દુશ્મન હલવા નહીં, ટાંકા તૂટી જશે, બધા ટાંકા મારેલા સીધા રહો. સારું કે ડૉક્ટર સાહેબ નહીં હલું, આ પેશન્ટને 8 નંબરની રૂમમાં લઈ જાઓ અને જો ભાઈ 3 દિવસ રહેવું પડે છે, પછી ટાંકા તોડીને તમને ઘેર રજા આપવામાં આવશે. અને હગાવાલા ખુશ, છોકરો ખુશ. પણ છોકરાને સ્ટ્રેચરમાં મૂક્યો ને ત્યારે છોકરો પેલા ઘોડાને જ જોયા કરે. આ બદમાશ કૂદતો તો મારા પેટમાં પૂછડી હલાવતો એમ. હા સારું થયું બહાર નીકળી ગયો. પછી પેલા સ્ટ્રેચરમાં હોવાડેલો એ લોકો ઉચકી અને એના રૂમમાંથી બહાર લઈ જાય કે ઉભા રહો, હું લાલ રંગનો ઘોડો ગળી ગયો તો ધોરો બહાર નીકળી ગયો. ડૉક્ટરની સકાયની ભૂલ એ પહેલા પૂછવું જોઈએ અને તું કયા રંગનો ઘોડો ગળી ગયો, એ રંગનો ઘોડો લેવાય. હું સમજાવવા શું માગું છું, પેલાને ભ્રાંતિ થઈ ગઈ. શું ભ્રાંતિ થઈ ગઈ કે હું ઘોડો ગળી ગયો છું, ઘોડો ગળી ગયો છે એવી ભ્રાંતિ થઈ ગઈ. એટલે એ ભ્રાંતિ એ ભ્રમણાને દૂર કરવા માટે
મહાભ્રાંતિ ઊભી કરવામાં જીવતો ઘોડો લાવવામાં આવ્યો. ભાઈ મનોવિજ્ઞાનમાં છે ને આવા કેટલાય લોકોને જાત જાતના વહેમ થઈ જતા હોય છે કે હું આવો છું ને આવો છું. નહીં, કેટલાક લોકો કે હું ભગવાન બની ગયો છું. મારાથી નામ ના દેવાય, પણ એવી બી ચોપડી દેર ઇઝ નોન ઇઝ યેલો લિટરેચર, અને એવી એક ચોપડીમાં લખ્યું છે કે આ સ્ટેશન પર આટલા વાગે મને ભગવાનનો સાક્ષાત્કાર થયો, રેલવે સ્ટેશન ઉપર. હજુ ધ્યાનમાં કહેતું બરાબર, પણ ચાલ્યા કરે. એક જણને એવું થયું કે હું હનુમાન બની ગયો છું, એટલે પૂંછડી આમ જ રાખે અને જ્યાં ફરે તો આમ આમ કર્યા કરે. હવે શું કરીએ આપણે? આ ભ્રાંતિ છે. એમ તમને ભ્રાંતિ થઈ ગઈ છે કે હું બંધનમાં છું. એટલે એક દાડો ગુરુ આવશે, તમને ઉપદેશ આલશે, અલા તું શરીર નથી, તું તો અજર અમર અવિનાશી આત્મા છે, અમર છે. તું બંધનમાં પડે જ નહીં, કે તું કોઈને દેખાતો જ નથી, અદ્રશ્ય તું છે. એ તારે મન નહીં, બુદ્ધિ નહીં, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિરાહમ, આવું પેલાને ભણાવવામાં આવે કે હું મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં, ઇન્દ્રિયો નહીં, હું કાંઈ નહીં, હું તો જન્મ્યો જ નથી, તો મરવાની તો વાત જ ક્યાં, અને તો બધે જ છું, સર્વવ્યાપ્ત છું. આવું બધું ભણાઈને તમને કહેવામાં આવે, એ તું બંધનમાં પડે નહીં, તું મુક્ત છે. મહાભ્રમ ઊભો કરવામાં આવે. આવી રીતે એક માણસને એવું ભ્રમ થઈ ગયો, હું ચોખાનો દાણો છું. હવે એને શું કરે? પેલા બધાએ સમજાયું, પેલા સકાયટ્રિસ્ટે કીધું કે તું માણસ છે, અને પછી રોજ એને બેહાડીને 25 વાર બોલાવે, 50 વાર બોલાવે, હું માણસ છું, હું માણસ છું, હું ચોખાનો દાણો નહીં, હું ચોખાનો દાણો નહીં, મને જમીન નાખવામાં આવે, હું ઉગું નહીં, હું તો માણસ છું, હું તો માણસ છું. પછી 1 મહિનાની ટ્રીટમેન્ટ આપી, પેલો સમજી ગયો. હવે કોઈ પૂછે તું કોણ છે? મારું નામ રમણલાલ મગનલાલ શાહ, માણસ છું. ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. પછી એક દાડો આખું ફેમિલી છે ને ઝૂમાં ગયું, અને ઝૂમાં ગયું, અને ત્યાં પંખીઓ બંકીઓ, મોર, કોયલ ને બોલ બધા હતા. એમાં એક એવું આવ્યું પાંજરું કે જેમાં કૂકડો હતો, એટલે દોડ કરવા મળ્યો. એટલે તને કેટલી વાર સમજાયું? ના પણ આ મરઘી મને ખાઈ ના જાય, મને ચણી ના જાય, હું તો ચોખાનો દાણો છું. એટલે તને કેટલી વાર તો સમજાયું તું ચોખાનો દાણો નહીં, તું તો માણસ છે. એટલે પેલો જે પેશન્ટ શું કહે છે ખબર છે? મને તો ખબર છે કે હું માણસ છું, પણ પેલી મરઘીને હું ખબર કે હું માણસ છું? એ તો મને ચણી જ જાય ને ચોખાનો દાણો સમજે. આમ અમારા જેવા હજારો માણસો તમને કહેશે ને કે તમે બંધનમાં નથી, તોય પેલો કહે છે કે મરઘીને શું ખબર. આવા હાલ છે ભાઈ આપણા. એટલે તમારે ઉપદેશ કોને આપવાનો છે? અવિવેકી મનને. કોના દ્વારા? વિવેકી મન દ્વારા. ટૂંકાણમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેવાની, જ્યારે તમને એવું કહેવામાં આવે કે તમે બંધનમાં નથી. બંધન ક્યાં હોય? મનમાં. દુઃખ ક્યાં હોય? મનમાં. સુખ ક્યાં હોય? મનમાં. રાગ ક્યાં હોય? મનમાં. દ્વેષ ક્યાં હોય? મનમાં. શત્રુ ક્યાં હોય? મનમાં. મિત્ર ક્યાં હોય? મનમાં. પણ જો તમને આ જેટલું શીખવાડતો ને, યુ આર નોટ માઇન્ડ, યુ આર વિટનેસ ઓફ માઇન્ડ. તું મન નથી, તું મનનો સાક્ષી છે. કેમ? તું જ્યારે એમ કહે છે ને હું દુઃખી છું, ત્યારે દુઃખી કોણ હોય? મન. અને મનથી જુદું હોય એ જ કહી શકે કે હું દુઃખી છું. હું સુખી છું, સુખનો અનુભવ કોણ કરે? મન. That means you are not mind, but you are witness. તું મનનો સાક્ષી છે એવું સમજ. અને જે ક્ષણે તને ખબર પડી ગઈ કે હું મનનો સાક્ષી છું, તો બંધન પણ મારે નહીં
અને મોક્ષ પણ મારે નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવું સમજાવવા માટે સંતોએ ખૂબ ખૂબ ઉપદેશ આપ્યો પણ પકડાયું નહીં. અવધૂતજીએ કહ્યું, મન બાંધે મન છોડવે રચ્યું મને આસર નાના નેહ કથે સુધી એક અનેકેસર. ન પકડાયું. મૃત્યોઃ સ મૃત્યુમ ગચ્છતિ યહ યહ નાનેવ પશ્યતિ. ભેદ નથી, આત્મા સિવાય કંઈ છે જ નહીં. છતાં તમે બી ભાંજગઢમાં પડશો તો મૃત્યુ દ્વારા જ મૃત્યુના મુખમાં તમને ધકેલવામાં આવશે. મનોહી જગતામ કરતું મનોહી પુરુષ પર મન કૃતમ કૃતમ લોકે ન શરીર કૃતમ કૃતમ. જે કંઈ કર્મ થાય છે શરીરથી થાય. શરીરથી થયેલું કોઈ પણ કર્મ સાચું નહીં. ખરેખર તો કોઈ પણ કર્મ મનથી જ થાય છે અને એને જ કર્મ કહેવામાં આવે. આવું તો તમને કેટલું સમજાયું, ન પકડાયું. મન જ જગત કરતા છે, મન જ પરમ પુરુષ છે. મનથી કરેલું જ કરેલું ગણાય, શરીરથી કરેલું કરેલું ગણાય નહીં. મન જ, પ્લીઝ બી કેરફુલ, મન જ સૂક્ષ્મ દેહે ઉત્ક્રમણ કરી અને જીવાત્મા સાથે જાય છે. આ તમારામાં જેટલી વસ્તુઓ છે ને, પણ મર્યા પછી આ શરીર મરશે ને પછી ઉત્ક્રમણ કરીને બીજો જન્મ લેવા રીબર્થ માટે આગળ કોણ જશે? મન. કારણ કે સૂક્ષ્મ શરીરમાં આવે. મન ષષ્ઠાન ઇન્દ્રિયાણી, એટલે મન અને 5 ઇન્દ્રિયો જાય છે. અને મનમાં જે વાસનાઓ અધૂરી છે એ અધૂરી વાસનાની તૃપ્તિ માટે અધૂરી વાસના જ્યાં જ્યાં જે ઘરમાં જે મા બાપને ત્યાં પૂરી થાય એવું લાગે ત્યાં જ તમારો જન્મ થાય. આ હું પ્રવચન અત્યારે કરું છું. આ જ સમય ધારો કોકને હાર્ટ એટેક આવી ગયો, આવશે નહીં? મારે સમજાવવા માટે વાત કરવી પડે. તો પ્રવચન સાંભળવાની વાસના તમારી અધૂરી રહી ગઈ. હવે સાહેબ આ પ્રવચન સાંભળવાની વાસના અધૂરી રહે ને તો અધૂરી વાસનાને તૃપ્તિ કરવા માટે તમારે એવા ઘરમાં જન્મ લેવો પડશે કે જ્યાં પૂજા પાઠ થતા હોય. એવા ઘરમાં જન્મ લેવો પડશે સવારે ઉઠી અને મા બાપ ને બધા અપાસરામાં જતા હોય, સવારે ઉઠી અને દેવ દર્શને જતા હોય. જે ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય ત્યાં જતા હોય. અને એવા ઘરમાં જન્મ થાય તો કોક વાર એ આખું કુટુંબ આવા પ્રવચનમાં જાય તો પેલો છોકરો પણ જાય અને ધીરે ધીરે એની અતૃપ્ત વાસના તૃપ્ત થાય. એટલે મનથી કરેલું કર્મ કહેવાય, શરીરથી નહીં. ટૂંકાણમાં મન એ જ પુનર્જન્મનું કારણ છે અને મનથી જ બધું છે. આપણા બાયા જે પ્રાગટ્ય કર્યું ને એવા અનેક બાઓનો સંપર્ક હું છું અને હવાર પડે એટલે ગાતા હોય, સુખ કાજ સાને સાંપડે, સુખ દુઃખ બધું છે મન વડે, મનથી ચડે મનથી પડે, મનથી બન્યું છે માનવી. અને સારા સત્સંગમાં તમે જો જાઓ તો સાગર જાદુની જહાં જુઠ્ઠા પરસો રાગ, નામ રૂપ ગુણ સબ ગલત, જાગ જાગ મન જાગ. પણ પેલું મન કે છે ઊંઘ્યા જ કરીશ, ગોર્યા કરીશ, નહીં ઉઠું.
આ કેવો દેશ, કેવો સમાજ, કેવી સંસ્કૃતિ કે સંતોએ, ભક્તોએ, મા બાપોએ આવું બધું ગઈ આપણને તૈયાર કર્યા, અને તોય આપણે કે છું બંધનમાં છું, બંધનમાં છું. અભિમાન રખતા મુક્તિ કા सो धीर निश्चय मुक्त है, अभिमान रखता बंध का सो मूढ़ बंधन युक्त है. जैसी मति वैसी गति, जैसी मति वैसी गति, लोकोक्ति यह सच मान कर, आशांत शीतल देश में हो जा अजर, हो जा अमर. લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. તું તારો ઉદ્ધાર કર, તું તારો ગુરુ છે. પોતે પોતાનો ઉદ્ધાર કરવો, પણ કઈ રીતે? સ્વયંને કઈ રીતે ઓળખવું? અને પોતે પોતાને ઓળખવો હોય તો there is only one way, and that is nothing but process of meditation. ધ્યાન કરવું પડે. એના માટે ચિત્તની એકાગ્રતા સાથે ધ્યાન કરવું પડે. બ્રહ્મ ભાવમાં, આત્મ ભાવમાં કેવી રીતે સ્થિર થવું, મને ઓળખવા માટે એના માટે ધ્યાન કરવું પડે. અને આટલી પ્રસ્તાવના બાદ આપણા વિષયનો શુભારંભ કરવામાં આવશે હવે, કે ધ્યાન કરવું કઈ રીતે. હવે પરીક્ષા તમારી છે, મારી નહીં. આ ધ્યાન વિશે સાંભળવું હોય ને તો કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે. અમે નહીં કરીએ, નહીં શીખવાડવામાં આવે, સમય આપવો પડે. બીજા સમય જેના માટે નિયુક્ત થયો હોય એનો ત્યાગ કરવો પડે. હું શીખવવા તૈયાર છું એટલે તો આવ્યો છું, પણ તમારા મનમાં એવું હોય કે આ ટાઈમે આ ને આ ટાઈમે આ બધું મળવું જ જોઈએ, પત્તો ખાય નહીં. અને હવે મન ઉપર આટલી બધી વાત કર્યા પછી એ મન પાસે ધ્યાન કેવી રીતે કરવું, એ મનને પરમાત્મામાં એકાગ્ર કેમ કરવું, એ મનને પરમાત્મા સાથે નિમગ્ન કેવી રીતે કરવું, એવું શીખવા માટેની પ્રક્રિયા એને આપણે ત્યાં ધ્યાન કહેવામાં આવે છે. અને એના ઉપર છે આખો ધ્યાન યોગ. આ છઠ્ઠો અધ્યાય છે. એના માટે છઠ્ઠા અધ્યાયના 10મા અને 12મા 2 શ્લોક દ્વારા આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. બંને મંત્રો માત્ર બોલાવવામાં આવશે, કારણ કે મને ખબર છે કે આના પછીનો રસિક કાર્યક્રમ છે, એમાં તમે નિમગ્ન હોય, તમારે ત્યાં પહોંચવાનું હોય. એટલા માટે બંને મંત્રો બોલાવશું. છઠ્ઠા અધ્યાયનો 10મો શ્લોક, છઠ્ઠા અધ્યાયનો 12મો શ્લોક, બંને. योगी युञ्जित सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः तत्रैकाग्रं मनः कृत्वा यत चित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये. આ ધ્યાન યોગ માટે કેવી રીતે બેસવું, શું કરવું? માણસો એકઠા કરી, ભેગા કરી અને સમૂહમાં બેસવું કે એકલા બેસવાનું? તો અહીં કહ્યું યોગી રહસી એકાકી સ્થિત. જેને ધ્યાન યોગ શીખવો હોય એને એકલાએ જ એકાંતમાં ભીડ કરી નહીં. ના પણ સ્વામીજી અમે 2 મિત્રો એવા છે ને કે અમે તો કોઈ છૂટા પડતા જ નથી, તો અમે એક હાથે ધ્યાન કરીએ નહીં. માફ કરજો,
બહુ ખાસ લંગોટિયા મિત્ર હોય ને તો એક સાથે હોટલમાં ખાવા જજો, એક હાથ પેલા ચગડોળમાં બેસજો અને ચગડોળ તૂટીને પડી જાય, તમે બે હાથે હાથે જ પડજો. કેમ? લંગોટિયા મિત્ર છો. એટલે ધ્યાન માટે નહીં ચાલે. ધ્યાન માટે યોગીએ એકાંતે એકલો રહી યત ચિત્તાત્મા, મન અને ઇન્દ્રિયોને જીતી, એટલે મન છે એને બહિર્મુખી નહીં થવા દેવાનું, ઇન્દ્રિયો છે એને ગઈકાલે વાત કરી હતી વિથડ્રો કરવાની, એટલે રિવર્સ ડ્રાઇવિંગ કરવાનું, આંખને રૂપમાંથી પાછી બોલાવી લેવાની, કાનને સંગીતમાંથી પાછા બોલાવી લેવાના, નાકને ગંધ સુગંધમાંથી પાછી બોલાવી લેવાની. એટલે શું કહ્યું છે કે યત ચિત્તાત્મા, મન અને ઇન્દ્રિયોને જીતી લેવાની, નિરાશી વાસના રહિત કરી દેવાની, અપરિગ્રહ સંગ્રહ મુક્ત થવાનું, આત્માનમ આત્માને એટલે કે મનને સતતમ નિરંતર યુંજીત પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરવાનો. આ પહેલી સૂચના અપાઈ ગઈ. મનને આત્મામાં જોડવું એટલે શું? એને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન, વન્સ અગેન, ધ્યાન સાક્ષાત્કાર માટે નથી. ધ્યાન ચિત્તની શુદ્ધિ માટે છે. એટલે મંત્રમાં એવું આવે કે આત્મશુદ્ધિ માટે ધ્યાન કરવાનું. મન છે આત્મશુદ્ધિ એટલે આત્મા નહીં, આત્મા તો નિત્ય શુદ્ધ છે, મનની શુદ્ધિ માટે. મનની શુદ્ધિ એટલે મન શાંત હોવું જોઈએ. ધ્યાન કરતી વખતે મન રાગ અને દ્વેષથી મુક્ત હોવું જોઈએ, મન વાસના રહિત હોવું જોઈએ, અને પછી એવું મન કરીને બેસવાનું. ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમ આત્મ વિશુદ્ધ, એવું કહ્યું. એટલે આત્માની શુદ્ધિ એટલે મનની શુદ્ધિ માટે આ ધ્યાન નામની પ્રક્રિયા છે. તમારે શું કરવો છે? આત્મા સાક્ષાત્કાર. આત્મા સાક્ષાત્કાર કરવો છે. માફ કરજો, ધ્યાન કામ નહીં આવે. વન્સ અગેન, આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો ધ્યાન કામ નહીં આવે. કેમ? ધ્યાનમાં ત્રણ વસ્તુ હોય. જે વસ્તુ ઉપર ધ્યાન કરીએ એને ધ્યેય કહેવાય. આ પુષ્પ ઉપર મારે ધ્યાન કરવું છે તો આ ધ્યેય કહેવાય. અને હું ધ્યાન કરનારો છું તો મને ધ્યાતા કહેવાય. ધ્યાતા ધ્યેય, અને વચ્ચે જે પ્રક્રિયા છે એનું નામ ધ્યાન. પણ મારે પહેલો ફોટો છે ને એના પર ધ્યાન કરવું છે, કાં તો પેલી મૂર્તિ ઉપર ધ્યાન કરવું, તો મૂર્તિ ધ્યેય કહેવાય, ફોટોગ્રાફ ધ્યેય કહેવાય, ઓમ ધ્યેય કહેવાય. અને એના પર જે ધ્યાન કરે એને ધ્યાતા કહેવાય. અને વચ્ચે ધ્યાનની પ્રક્રિયા હોય. ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, meditator, and in between there is process of meditation. એમાં ત્રિપુટી હોય. બરોબર સાંભળી લેજો. આજે આત્મા ઉપર ધ્યાન થાય નહીં. કેમ? કાપીને આત્માને બહાર મૂકશો? આત્મા ધ્યેય વસ્તુ બની શકે નહીં, કારણ અદૃશ્ય છે. તમારો ગુરુનો ફોટો સામે હોય ને તમે ધ્યાન કરો, કરેક્ટ. એક મૂર્તિ હોય એના પર ધ્યાન કરો, કરેક્ટ. ધ્યાન જે આંખે દેખાય એના પર થાય. ધ્યાન જે સાકાર હોય એના પર થાય. ધ્યાન જેમાં કોઈને કોઈ ગુણ હોય, સગુણ હોય એના પર ધ્યાન. ધ્યાન સગુણ અને સાકાર ઉપર થાય. આત્માને કોઈ ગુણ નથી. આત્મા નાકથી સૂંઘાય એવો નથી, કાનથી સંભળાય તેવો નથી, આત્મા જીવવાથી સ્વાદ લેવાય એવો નથી. આત્મા નિર્ગુણ છે એટલું જ નહીં, નિરાકાર છે, અદ્રશ્ય છે. તો અદ્રશ્ય વસ્તુ ધ્યેય કેવી રીતે બની શકે? સમજાયું નથી. બધા એને કહે છે ગુરુજી અમને ધ્યાન શીખવાડો, ધ્યાન શીખવાડો, ધ્યાન શીખવાડો.
શું શીખવાડે તમને? શું શીખવા આવ્યો છો એ ખબર છે? સ્વામીજી ધમકાવો છો કેમ? અરે વસ્તુને સ્પષ્ટ કરું છું સાહેબ, તમે ખોટા માર્ગે છો. આત્મા ઉપર ધ્યાન થાય નહીં, કારણ કે એમાં ત્રિપુટી જોઈએ, ટ્રિનિટી. વન્સ અગેન, ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન એટલે ધ્યેય, પ્રોસેસ ઓફ મેડિટેશન એટલે ધ્યાન, એન્ડ મેડિટેટર એટલે ધ્યાન કરનારો એનું નામ ધ્યાતા. અમારે આત્મ સાક્ષાત્કાર કરો, આત્મા કોણ છે એવું જાણવું, અને હું એ આત્મા છું કેવી રીતે ખબર પડે? તો એને માટે તો જ્ઞાન જોઈએ, ધ્યાન નહીં. ધ્યાન માં ત્રિપુટી હોય. આત્મા અદ્રશ્ય છે એ ધ્યેય બની શકે નહીં. ઇન શોર્ટ, આત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, અદ્રશ્ય છે, એટલે એનું જ્ઞાન થાય. સગુણ સાકાર હોય એનું ધ્યાન થાય. એક શિવલિંગ હોય, એક આકાર છે, એનું ધ્યાન થાય. કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય એનું ધ્યાન થાય. બુદ્ધ સમાધિમાં બેઠા હોય એનું ધ્યાન થાય. મહાવીરની મૂર્તિ હોય એનું ધ્યાન થાય. ધ્યાન વન્સ અગેન સગુણ અને સાકારનું થાય, જ્ઞાન નિર્ગુણ અને નિરાકારનું થાય. તો આત્માનું શું થાય? આત્માનું નિધિધ્યાસન થાય. પણ નિધિધ્યાસન એટલે શું? ધ્યાન નહીં, પણ ધ્યાનનો એક પ્રયત્ન, ખોટે ખોટો, એનું નામ નિધિધ્યાસન. નિધ્યાસન એવો શબ્દ છે, એની આગળ ની ઉમેર્યો, આગળ એક તો પ્રિફિક્સ હોય, એક સફિક્સ હોય, એટલે શબ્દ બન્યો નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે ધ્યાનની ઈચ્છા પણ ધ્યાન નહીં. ની ઉપસર્ગ પ્રિફિક્સ એટલે જોડાવાથી નિધિધ્યાસન એવો શબ્દ બને છે. જેમ મારે કંઈ જાણવું છે, જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા. મારે કંઈ પીવાની ઈચ્છા છે એટલે પીપાસા. જાણવાની ઈચ્છા જિજ્ઞાસા, પીવાની ઈચ્છા એટલે પીપાસા, જીવવાની ઈચ્છા એટલે જીજી વિષા. આગળ વાત કરવાનો છે. જવાની ઈચ્છા એટલે જગમીશા, મરવાની ઈચ્છા એટલે મુર્મુષા. એમ ધ્યાનની ઈચ્છા એટલે દિધ્યાસન, પણ ઉપસર્ગ ની જોડવાથી નિધિધ્યાસન એવો શબ્દ બને છે. પણ આ નિધિધ્યાસન આત્મ સાક્ષાત્કાર માટે મારે મને જાણવો હોય કે હું કોણ છું, કેવો છું, સત છું એટલે હતો છું, રહેવા વાળો, ચિત્ત છું એટલે જડ નથી, અને આનંદ સ્વરૂપ છું એટલે દુઃખ મને અડે કે નડે નહીં એવું મારે જાણવું હોય તો નિધિધ્યાસન કરવું પડે. કારણ કે આત્મા નિર્ગુણ નિરાકાર છે, એનું જ્ઞાન થાય. જ્ઞાન માટે ઐક્ય હોય, ધ્યાન માટે ત્રિપુટી હોય. ઐક્ય એટલે મારે મારા આત્માને જાણવો છે. તો કોને જાણવો છે? જ્ઞેય કોણ? તો કે આત્મા. પણ મારા કાકા, મામા, બાપા, કાકા, કાકી એ લોકો જાણશે મને ના, મારે જ મને જાણવો છે. એટલે જાણનાર કોણ? હું. જાણવાની વસ્તુ કોણ? હું. અને જાણવાની પ્રક્રિયા કરે છે કોણ? હું. કેવી રીતે સમજાય એટલી વાત કરીને છોડી.
એટલી વાત કરીને છોડી મૂકી હમણે. તમે ઓફિસથી આવો છો, તમારા ઘરનો દરવાજો બંધ છે, તમે બેલ માર્યો, અંદરથી પૂછે છે કોણ, તમે જવાબ આપો છો એ હું. તમે જવાબ આપ્યો એ હું, એમાં જ્ઞેય કોણ? જ્ઞાતા કોણ? જ્ઞાન કોને થયું? હું. જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન એક જ છે. જ્ઞાનમાં ઐક્ય હોય, ધ્યાનમાં ત્રિપુટી હોય. એટલે આ નિધિધ્યાસન, વન સ્ટેપ હાયર ટુ મેડિટેશન, એવી એક પ્રક્રિયા છે જેને આપણે ગીતાની ભાષામાં ધ્યાન નામથી ઓળખીએ છીએ ખરા, પણ એ ત્રિપુટીવાળું ધ્યાન નહીં. નિર્ગુણ નિરાકારને જાણવાની અલૌકિક અનંત અવ્યભિચારિણી એવી પ્રક્રિયા, અને એનું નામ છે નિધિધ્યાસન, જેના પર બીજા પ્રવચનમાં આપણે વાત કરીશું. જે મુખ્ય છે એને માટે સાધન સામગ્રી મારી પાસે તૈયાર છે. ખૂબ સાધન સામગ્રી લઈને આવ્યો છું. કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, શું કરવું અને કેવી રીતે એ આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવો તે. એને માટે માફ કરજો, મને થોડું પેટ ખાલી રાખી અને આવજો. મારી તૈયારી છે. 11 વાગ્યા સુધી રાહ ના જોઈએ તો વહેલું પણ આ પ્રક્રિયા બતાવવા તૈયાર છું. કારણ કે આખરે તમારો અને મારો મેળાપ ઉપરવાળાએ કરાયો છે. અને જેની ઈચ્છા હશે કે મારે તમને તમારી ભીતર જે છે એ સમજાવવું છે, તો પ્રયત્ન તો મારે કરવો પડશે. આપ સૌ શાંતિથી જજો. અત્યારે અહીંથી બહાર નીકળો, કોઈની જોડે વાત કરે નહીં. જમતી વખતે કોઈની સાથે બોલે નહીં. તમારી થાળીમાં જે મળે એ ચૂપચાપ લઈ લેજો. મનને શાંત રાખવાનો પ્રયત્ન કરજો. અને અહીંથી છૂટો અને આ રૂમમાં ફરી આવો ત્યાં સુધી મૌન રાખજો, તો મારે જે વાત તમને સમજાવી છે એવું સમજાવી શકીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.